મિત્રો, દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત। ઘણા લાંબા સમય પછી આપણે મળવાનો યોગ ઊભો થયો છે। મારા દરેક વાલા સબસ્ક્રાઈબરને અને જેને પણ મારી ચેનલને લાઈક આપી છે તે બધાને હું નમ્ર વિનંતી કરી અને માફી માગું છું કે આટલા લાંબા સમય સુધી મારી મેડિકલ પરિસ્થિતિ સારી ન હોવાના કારણે હું આપની સમક્ષ કોઈ જ વિડીયો કે શોર્ટ વિડીયો પણ મૂકી શક્યો નથી। તે બદલ હું આપનો ખૂબ જ દિલગીરી વ્યક્ત કરીને માફી માગું છું। મિત્રો, દીપેશ્વરી જ્યોતિષમાં આપનું સર્વેનું ખૂબ જ ભાવપૂર્વક સ્વાગત કરું છું। બીજો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સૂર્ય રાશિ પરિવર્તન પ્રભાવ 14 ડિસેમ્બર 2024 થી 14 જાન્યુઆરી 2025 સુધીના ગાળામાં સૂર્યદેવ ધન રાશિમાં પરિભ્રમણ કરશે। સૂર્યદેવનું ધન રાશિમાં પરિભ્રમણ થવું એટલે કમૂળતા જે કહી શકાય કે સૂર્યદેવનું ધન રાશિમાં કોઈ પણ સારા કાર્યો ન કરી શકાય એવું જ્યોતિષના નિયમ પ્રમાણે અને વિદ્વાનોના સિદ્ધાંતથી આ ચાલતું જે બાબત છે તે કમૂળતાની ગણતરીમાં લઈ શકાય। મિત્રો, સૂર્યદેવ જ્યારે મકર રાશિમાં આવશે એટલે મકર સંક્રાંતિનો યુગ ઊભો થશે અને તે ઉત્તરાયણનું પર્વ ગણાય, એટલે એ સમયે સૂર્ય ઉત્તર રાશિમાં પરિભ્રમણ કરશે। મિત્રો, મેષ રાશિથી માંડી અને મીન રાશિના જાતકો સુધીનું આપણે ચર્ચા કરીશું। સૂર્યનું રાશિ પરિભ્રમણ જે ધન રાશિમાં પરિભ્રમણ થશે, કેવા જાતકોને કેવી આરાધના ઉપાસના, કયા દેવના મંત્રો, કયું દાન કરવાથી આ સમયગાળામાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તેની આપણે આજે વિશેષ ચર્ચા કરીશું। મિત્રો, સૂર્ય રાજા, સૂર્ય આત્મા, સૂર્ય પિતા, સૂર્ય સરકાર, સૂર્ય સત્તા, સૂર્ય રોગ પ્રતિકારક શક્તિના કારક હોવાના કારણે આપના જીવનમાં સૂર્ય એ એક વિશેષ જીવનમાં પરિવર્તન લાવે છે અને જેની કુંડલીમાં સૂર્યદેવ ઉચ્ચના હોય, સ્વગૃહી હોય કે મિત્ર ક્ષેત્રી હોય તેવા જાતકોને રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ હોય છે અને દરેક જગ્યાએ માન સન્માન ને મોભો મળવા જેવો આ સૂર્યદેવ કાર્ય કરે છે। મિત્રો, સૂર્યદેવનું રાશિ પરિભ્રમણ આ ધન રાશિમાં જ્યારે થાય છે અને આ એક મહિનાનો સમયગાળો મારા દરેક વાલા જાતકોને જેને ચેનલ મારી સબસ્ક્રાઈબ કરી હોય તે પણ અને જેને ના કરી હોય તેને પણ હું આ મારો નાનકડો ઉપાય અને નાનકડું પુણ્યદાન કરો, તેમાંથી તમારા આ સમયગાળા દરમિયાન સુખ શાંતિ અને સમૃદ્ધિ કરી શકાય તેવા આ નાનકડા ઉપાયોથી આપના જીવનમાં કયા જાતકને શું ફળ પ્રાપ્ત થશે તેની આપણે ચર્ચા કરીશું અને આવા નાના ઉપાયો કરવાથી આપના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળી રહે। મિત્રો, સૂર્યદેવનું ધન રાશિમાં પરિભ્રમણ થવું એટલે ધનારક ને કમૂળતાની બાબતો પણ જોવામાં આવે છે। સૂર્યદેવ જ્યારે ગુરુદેવના ઘરમાં જાય ત્યારે જ કમૂળતા થાય અને મીન રાશિ એ પણ ગુરુદેવની ગણાય અને મીન રાશિમાં સૂર્યદેવ જ્યારે પરિભ્રમણ કરવા જાય ત્યારે પણ ગુરુદેવ કમૂળતાની મીનારક એટલે કે કમૂળતા કહી શકાય। મિત્રો, આપણે વિડીયો બહુ લાંબો ન કરતા વિશેષમાં ચર્ચા કરીશું। ઘણા સમય અને ઘણા અંતરાય પછી આપણે મુલાકાત થયેલી છે। મારા દરેક વાલા જાતકોને ભાવપૂર્વક હું માફી માગું છું। મિત્રો, મેષ રાશિની વાત કરીએ તો સૂર્યદેવનું જ્યારે મેષ રાશિના જાતકોને ધન રાશિમાં પરિભ્રમણ થશે એટલે કે આપના ભાગ્ય સ્થાને પરિભ્રમણ થશે અને આપના પંચમ સ્થાનના માલિક થઈને ત્રિકોણના માલિક થઈને ત્રિકોણ સ્થાનમાં પરિભ્રમણ કરશે। તો મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન
સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળે, શેર સટ્ટા લોટરીમાં લાભ થાય. જે જાતકો સંતાનના કાર્યોમાં રૂકાવટ આવેલી હોય તેવા જાતકોએ આ સમયગાળાની અંદર કાર્યો કરી શકાય. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય અને ધાર્મિક કાર્યો પણ કરી શકાય. પિતાના તરફથી ધનલાભ, પિતાથી વિલ વારસો પ્રોપર્ટીના લાભ આ સમયગાળામાં મળવા પાત્ર છે. તો મેષ રાશિના જાતકોએ સૂર્યદેવની આરાધના કરવી અને ગાયને ઘઉં અને ગોળ ખવડાવવો. મિત્રો, વાત કરીએ વૃષભ રાશિની, તો વૃષભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને સૂર્યદેવનું પરિભ્રમણ. મિત્રો, આ અષ્ટમ સ્થાને સૂર્યદેવનું પરિભ્રમણ એ સારું ગણવામાં આવતું નથી. તો વૃષભ રાશિના જાતકોએ પોતાના ઉપરી અધિકારીઓ સાથે વાદ વિવાદમાં ન ઉતરવું અને ચતુર્થ સ્થાનના માલિક એટલે મકાન સુખ, વાહન સુખના માલિક થઈને અષ્ટમ સ્થાને જ્યારે પરિભ્રમણ કરતા હોય અને આ સમયગાળાની અંદર જ્યારે મકાનની બાબતો હોય તો મકાનનું લે વેચ કરતું હોય તો પણ ધ્યાન રાખવું. વાહન તમારે જોઈ વિચારીને ચલાવવું. તમારા આત્માને અને તમારા મનને અપમાનિત ના થવાય. કોઈની સાથે કોઈ એવી ખોટી દલીલો નહીં કરવી જેના કારણે આપનું માન અને સ્વમાન ગુમાય અને પ્રતિષ્ઠા ભંગ થાય તેવા કાર્યો પણ ન કરવા. આ સમય દરમિયાન પિતાના તરફથી તમને તકલીફ ઊભી થાય, પિતાના મેડિકલ પ્રશ્નો ઊભા થાય અને તમારે કારણ વગરની ચિંતાઓ આ સમયગાળામાં ઘેરી લેશે. તો આ સમયગાળામાં કરવા લાયક સૂર્યદેવનો જળ અર્પણ કરો. તાંબાના કળશમાં સૂર્યદેવને જળ લઈ અને ઓમ ગૃણહિ સૂર્યાય નમઃના મંત્ર જાપ કરો. ઓમ આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ પ્રજાપત્યોય નમઃ. આવા કોઈ એક મંત્રથી સૂર્યદેવને પાણીનો દ્રવ આપો સવારે 7:15 થી 7ના ગાળાની અંદર. મિત્રો, આ સૂર્યદેવને પાણી ધરાવવાથી તમારામાં રોગ પ્રતિકારક શક્તિ અને કોન્ફિડન્સ પાવર તમારો વધતો જાય છે. સાથે સાથે એક ગાયત્રી મંત્રની માળા પણ કરવી. તો વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન આટલા કાર્યો કરવા અને સુખ અને શાંતિપૂર્વક આ મહિનો પસાર કરો. મિત્રો, વાત કરીએ મિથુન રાશિની, તો મિથુન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો, તમારા પરાક્રમમાં વધારો થશે પણ તમારામાં ક્રોધમાં પણ આવેગ અને ઉત્સાહ એ વધવાનો. ઘણા સમયથી તમે જે કાર્યો અટકીને પડેલા હોય તેવા કાર્યો પરિપૂર્ણતાવાળી પણ બાબતો થાય. પાર્ટનરશિપની બાબતોમાં, પતિ પત્નીની બાબતોમાં કોઈક ઘણા ટાઈમથી વિઘ્ન પડ્યા હોય તો સોલ્યુશન આવવાની પણ બાબતો ગણી શકાય. કારણ કે સૂર્યદેવના સપ્તમ સ્થાને કેન્દ્રની બાબતોમાં, કેન્દ્રમાં પરિભ્રમણ કરતા હોય પણ જ્યારે લગ્નમાં દ્રષ્ટિ કરતા હોય ત્યારે તમારામાં ઉર્જા, આવેગ અને તમારામાં કોન્ફિડન્સ પાવર વધવાનો. આ સમય દરમિયાન તમારા ધારેલા કાર્યો દરેક પૂર્ણ થાય અને પાર્ટનરશિપને લગતા કોઈ કાર્યોમાં રૂકાવટ આવી હોય તો આ સમય દરમિયાન પૂર્ણ થાય. જે જાતકોને વિદેશ જવું હોય તેવા જાતકોએ આ સમયગાળામાં ફાઇલ મૂકી અને વિદેશના લગતા કાર્યો પણ કરી શકાય. મિત્રો, સરકારી કાર્યની અંદર થોડીક રૂકાવટને બાદ કરતાં તમારી કોઈ પણ સરકારી કાર્ય કરતા હોય કે કોઈ સરકારી કાર્યમાં તમારી ફાઇલ ચાલતી હોય તો આ સમય દરમિયાન રૂકાવટોને બાદ કરતાં તમારા કાર્યો આગળ ધપશે. આ સમય દરમિયાન તમારે સૂર્યદેવની આરાધના કરી, પિતાના ચરણ સ્પર્શ કરવા અને ગાયત્રી મંત્રની માળા કરી. મિત્રો, વાત કરીએ કર્ક રાશિની, તો કર્ક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો, સૂર્યદેવને છઠ્ઠા સ્થાને શુભ ફળદાયી પ્રાપ્ત થાય. કર્ક રાશિના જાતકોએ છઠ્ઠા સ્થાને સૂર્યદેવનું પરિભ્રમણ એટલે ખર્ચની બાબતો વધવાની પણ સાથે આવકની બાબતોમાં પણ તમારે ધ્યાન રાખવાનું. આવકમાં પણ વધારો થાય. સંતાન તરફી તમને મેડિકલ પ્રશ્નો ઊભા થવાના પણ સાથે સાથે કુટુંબી બાબતોમાં કંઈક સારા સમાચાર મળે, લાભ મળવાની બાબતો. પોતાના વતનથી દૂર અથવા નાના મોટા પ્રવાસોની અંદર પણ તમારે જવાના યોગો બની શકે છે. જે જાતકોને ઘણા ટાઈમથી ફોરેનની ટૂર ન મારી હોય તેવા જાતકોએ ફોરેન જવાના પણ યોગ બની શકે છે. તો કર્ક રાશિના જાતકોએ પોતાના ઈષ્ટદેવની પૂજા કરવી, ગાયત્રી મંત્રની આરાધના કરવી અને છઠ્ઠા સ્થાને સૂર્યદેવનું પરિભ્રમણ આપના માટે શુભ ફળદાયી પ્રાપ્ત થાય તો પિતાના આજ્ઞાનું પાલન કરવું
અને ઉપલા અધિકારીઓ અથવા તમારી નોકરીમાં કોઈ ઘણા ટાઈમથી પ્રમોશન અટકીને પડ્યું હોય તો પણ આ સમયગાળામાં થવાના યોગો કહી શકાય. તો આ સમયગાળામાં સૂર્યદેવને પાણીથી જળ ચડાવો, પાણીથી તમે સૂર્યદેવની આરાધના કરો, ગાયત્રી મંત્રની આરાધના કરો અને પિતાના ચરણ સ્પર્શ કરો. મિત્રો, વાત કરીએ સિંહ રાશિની, તો સિંહ રાશિના જાતકોને પંચમ સ્થાનના પરિભ્રમણ કરતા સૂર્યદેવ લગ્નના માલિક થઈને જ્યારે ત્રિકોણમાં આવતા હોય તો આ સમય દરમિયાન આપને પણ ઘણા ફાયદાવાળી બાબતો કહી શકાય. ઇન્કમમાં વધારો થાય, પિતા તરફથી તમને સાથ અને સહકાર મળે, જ્ઞાનમાં વધારો થાય, કોઈક સારા જ્ઞાની વ્યક્તિ સાથે તમારી મુલાકાત થાય અને આ મુલાકાતમાં તમારું ભાગ્યની ઉન્નતિ થાય તેવી બાબતો ગણી શકાય. મિત્રો, સિંહ રાશિના જાતકોને લગ્નના માલિક થઈને જ્યારે પંચમ સ્થાનમાં પરિભ્રમણ કરતા હોય તો આ સમયગાળા દરમિયાન હાઇપર એસિડિટી અને પેટને લગતા રોગોમાં તમારે ખાવા પીવાની બાબતોમાં થોડી કાળજી લેવી. આટલું કાળજી રાખવાથી આ સમયગાળામાં સુંદરતા પ્રાપ્ત થશે. જે જાતકો જે લેડીઝ જાતકો પ્રેગ્નન્સીની અંદર આ સમયગાળો હોય તો તેવા જાતકોએ એબોર્શન ન થાય અથવા ગરમીના કારણે બાળકને કંઈ પ્રોબ્લેમ ન થાય તેની કાળજી લેવી માટે શક્ય એટલું શિવજીની આરાધના કરવી અને સૂર્યદેવની આરાધના કરવી. મિત્રો, વાત કરીએ કન્યા રાશિની, તો કન્યા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો, ચોથા સ્થાને સૂર્યદેવને જે જાતકોને હૃદયને લગતા પ્રોબ્લેમ હોય અથવા હૃદયની બીમારી હોય તેવા જાતકોએ કાળજી લેવી. પિતા તરફથી તમને માનહાનિ થાય, પિતાની તબિયતમાં બગાડ થાય, પિતા તરફથી તમને ચિંતા ઊભી થાય. સાથે સાથે તમારે આકસ્મિક ખર્ચ ન વધે તેની પણ કાળજી લેવી. કોઈ અસામાજિક તત્વો સાથે તમારે કાર્યો ન કરવા અને અસામાજિક કાર્યો પણ ના કરવા જેના કારણે તમારી માનહાનિ અને પ્રતિષ્ઠા ભંગ થાય. તો આ સમયગાળા દરમિયાન તમારે કોઈ પણ વાદ વિવાદમાં ન ઉતરવું. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં આ સમયગાળામાં સુખ અને શાંતિ રાખવા માટે વેટ અને વોચ આ સમયગાળો પસાર થાય એટલું તમારે કાળજી રાખવાની. મિત્રો, આટલું તમારા કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળી રહે. મિત્રો, વાત કરીએ તુલા રાશિની, તુલા રાશિના જાતકોને તૃતીય સ્થાનમાં પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો, ગોચરકાળ એટલે 1 મહિનાનો ગણી શકાય ને 1 મહિનાના સમયગાળા દરમિયાન ઘણું બધું સૂર્યદેવ કરતા હોય છે અને સૂર્યદેવ આ સમયગાળામાં ત્રીજા સ્થાને, તો તુલા રાશિના જાતકોને સાથ અને સહકાર, પરાક્રમમાં વધારો, આર્થિક પાસું મજબૂત, આકસ્મિક ધન લાભ, શેર સટ્ટા લોટરીમાં લાભ, મોટા ભયથી પણ તમારે લાભ થાય. તો આ સમયગાળામાં સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળવાના યોગ છે, નોકરી પ્રમોશન મળવાના યોગ છે, ઉપલા અધિકારીઓ સાથે તમને સાથ અને સહકાર મળી રહે. જે જાતકો સરકારી કાર્યો અથવા સરકારી ટેન્ડરો સાથે જોડાયેલા હોય તેવા જાતકોએ પણ આ સમયગાળામાં શુભ ફળની પ્રાપ્તિ થાય માટે સૂર્યદેવની આરાધના ઉપાસના કરવી, ગાયની પૂજા કરવી અને તુલસીના ક્યારામાં દર રવિવારના દિવસે એક ગુલાબનું પુષ્પ ધરી અને તુલસીદેવનું ગાયત્રી મંત્રથી આરાધના કરવી. મિત્રો, વાત કરીએ વૃશ્ચિક રાશિને, તો વૃશ્ચિક રાશિના જાતકોને બીજા ભાવમાંથી પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો, વાણીમાં તમારે બોલવાની ભાષામાં ચપળતા આવે પણ બોલવાની ભાષામાં કટુતા આવવાના કારણે ક્યાંક સંબંધો ન બગડે, કુટુંબિક તકલીફ ઊભી ન થાય તેની કાળજી લેજો. કારણ કે કર્મસ્થાનના માલિક થઈને ધારે ધનસ્થાને તો તમારા કર્મમાંથી તમે જે પણ કર્મ કરશો તે કોઈ કાર્ય કરશો તે તમારી આજીવિકા હોય તેમાંથી તમને લાભ મળવાનો, ધન લાભ મળવાના યોગ છે. સાથે ખર્ચના પણ યોગ છે. આવકનો વધારો થાય. રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોને માન સન્માન મળવાના યોગ છે. સાથે સાથે રાજકીય લેવલથી તમને કોઈક સન્માનિત બાબતો બને તેવા પણ કાર્યો થઈ શકે. તો વૃશ્ચિક રાશિના જાતકોએ માત્ર તમારે હૃદયની બાબતોમાં ધ્યાન રાખવાનું અને છાતીની અંદર કફ અથવા વાયરલ ઇન્ફેક્શન ન લાગે આટલું કાળજી રાખી અને આ સમયગાળામાં તમારે ગાયત્રી મંત્રની 1 માળા કરવી. મિત્રો, વાત કરીએ ધનરાશિની, ધનરાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો, ધન રાશિના જાતકોને જ્યારે લગ્નમાંથી પરિભ્રમણ કરતા સૂર્યદેવ આપની કુંડલીમાં જ્યારે ભાગ્યસ્થાનના માલિક થઈને લગ્નમાં એટલે કેન્દ્રમાંથી ત્રિકોણમાં પરિભ્રમણ કરતા હોય ત્યારે આ સમયગાળામાં તમારામાં આવેગ, ઉત્સાહ અને આનંદિત વાતાવરણ રહે
રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય, ઘણા ટાઈમથી મેડિકલ પ્રશ્નો હોય તો તમારામાં સોલ્યુશન આવે અને આ સમયગાળો આપના માટે ફળીભૂત પ્રાપ્ત થાય. તમારા દરેક કાર્યો મન અને આત્માથી વિચારેલા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. મિત્રો, ધન રાશિ એટલે ગુરુદેવની રાશિ અને ગુરુદેવની રાશિમાં જ્યારે સૂર્યદેવનું પરિભ્રમણ હોય, રાજા જ્યારે ગુરુના ઘરમાં પ્રવેશ કરતા હોય અને તે પણ લગ્નમાં એટલે દિગ્બળ પ્રાપ્ત થાય, તો આ સમયગાળામાં ધન રાશિના જાતકોએ તમારા ધારેલા કાર્યોમાં દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાની, ભાગ્યની ઉન્નતિ થાય. કોઈક સારા કાર્યો પાછળ તમારે નાણાંનો વ્યય થાય તેવું કહી શકાય, પણ આ સમય દરમિયાન તમારા પિતાના ચરણ સ્પર્શ કરવા અને પપ્પાની આજ્ઞાનું પાલન કરવું. મિત્રો, ધનરાશિના જાતકોએ આ સમય દરમિયાન ગાયત્રી મંત્રની પણ આરાધના કરવી અને સૂર્યદેવને જળ પણ કરવું. વાત કરીએ મકર રાશિ, તો મકર રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો, આ સમય દરમિયાન જ્યારે સૂર્યદેવ 12મા સ્થાને પરિભ્રમણ કરતા હોય તો જે જાતકોને કોર્ટ મેટર ચાલતી હોય અથવા તો વિઝાની બાબતો ફોરેન જવા માટે આ સમય દરમિયાન આપના માટે અનુકૂળતા ન હોવાના કારણે કાર્યો ન કરવા, અને જો સમય હોય તો આ કાર્યને અત્યારે સ્તંભિત કરી દેવું. તમારે આ સમય દરમિયાન કોઈ કોર્ટમાં મુદત ચાલતી હોય તો તેમાં પણ વકીલને મળી અને મુદત પડાવવાનું 1 મહિનો ડિલે કરાવજો. જે જાતકોને કોર્ટને લગતા અથવા સરકારી કાર્યોમાં કે ક્રિમિનલ મેટરમાં કોઈ ચાલતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન ખૂબ જ કાળજી લેવી અને આ સમય દરમિયાન તમારા પિતાની આજ્ઞાનું પાલન કરવું, સૂર્યદેવની આરાધના કરવી, ગાયત્રી મંત્રના જાપ કરવા. અને આટલું કરવાથી પણ જો સૂર્યદેવની બાબતોમાં ક્યાંક તમને એવું લાગે તો સૂર્યદેવને અબીલ ગુલાલ ચંદનથી રોજ સવારે અટકીને 3 વખત ઓમ ગૃણહિ સૂર્યા નારાયણ નમઃ આ મંત્રથી જાપ કરવા. મિત્રો, વાત કરીએ કુંભ રાશિ, તો કુંભ રાશિના જાતકોને એકાદશ ભાવના માલિક પરિભ્રમણ કરતા હોય, લાભસ્થાને સૂર્યદેવનું પરિભ્રમણ મિત્રો આપની કુંડલીમાં શુભ ફળદાયી પ્રાપ્ત થાય, તો મકર રાશિના કુંભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ દરેક બાબતોમાં લાભ અપાવે, સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળે, શેર સટ્ટા લોટરીમાં વધારો થાય, જ્ઞાનમાં વધારો થાય, સાથે મોટા ભાઈઓ સાથે ઘણા ટાઈમથી પ્રશ્ન વિવાદિત પડ્યો હોય તો સોલ્યુશન આવે અને આ 1 મહિનાનો ગાળો આપના માટે સુંદરતા પ્રાપ્ત કરે. જે જાતકો કમિશન દલાલીના કાર્યો કરતા હોય તેવા જાતકો પણ આ સમયગાળામાં લાભ મળવાની બાબતો છે. જે જાતકો મોટી મોટી મિટિંગોની અંદર જે ઘણા ટાઈમથી ના પડેલા હોય અને મોટી મિટિંગો તમે જો રોકી હોય તો આ સમય દરમિયાન આપણા આ મિટિંગોમાં જવું અને તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય તેવા કાર્યો કરી શકે. મિત્રો, આ સમય દરમિયાન તમારે ગાયત્રી મંત્રની જ આરાધના કરવી અને પિતાના ચરણ સ્પર્શ કરવા. મિત્રો, વાત કરીએ મીન રાશિની, તો મીન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો, જે જાતકો સરકારી નોકરી કરવા ઈચ્છતા હોય તેવા જાતકોએ પણ આ સમય દરમિયાન નોકરીમાં પદ ઉન્નતિ અને નોકરી મળવાના યોગ છે. પિતાને સાથનો સહકાર મળે, પિતાના નાણાંથી તમારા કાર્યોમાં દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય અને પિતાનો સાથ અને સહકાર પૂર્ણ મળવાથી આ સમય દરમિયાન મકાન સુખ, વાહન સુખની બાબતોમાં પણ તમારી સફળતા પ્રાપ્ત થાય. મિત્રો, આ મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન દરેક કાર્યો કરવા અને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. મિત્રો, આ હતું આપનું આજનું મેષ રાશિથી માંડી અને મીન રાશિ સુધીનું સૂર્ય રાશિ પરિવર્તન પ્રભાવનું એક ગોચર ફળ. મિત્રો, હવે પછી બીજા વિડીયો મળીશું, તો આપ મને રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.